ભરૂચ જિલ્લામાં આજે દવાઓના ઓનલાઈન વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં કેમિસ્ટોએ 24 કલાકની હડતાળ પાડી છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી બંધના એલાનને સમર્થન આપતા જિલ્લાના તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. કેમિસ્ટોનું કહેવું છે કે ઓનલાઈન ઈ-ફાર્મસી કંપનીઓ યોગ્ય નિયંત્રણ વિના દવાનું વેચાણ કરી રહી છે, જેના કારણે પરંપરાગત મેડિકલ સ્ટોર્સનો વ્યવસાય ગંભીર અસર હેઠળ આવ્યો છે. સાથે જ ભારે ડિસ્કાઉન્ટના કારણે નાના વેપારીઓ માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે. હડતાળમાં જોડાયેલા વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી કે ઓનલાઈન માધ્યમથી નકલી અને બિનપ્રમાણિત દવાઓનું વેચાણ વધતું જઈ રહ્યું છે, જે દર્દીઓની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. તેઓએ સરકાર પાસે ઈ-ફાર્મસી માટે કડક નિયમો અને યોગ્ય દેખરેખની માંગણી કરી છે. હડતાળના કારણે આજે ભરૂચ શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોને દવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે ઇમરજન્સી સેવાઓ માટે કેટલીક જગ્યાએ મર્યાદિત વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઓનલાઈન વ્યવસાય થઈ રહ્યો છે. ઓનલાઈનના વ્યવસાયના કારણે ઘણી બધી મુશ્કેલીઓ થઈ રહી છે અને યુવાધન એ ખોટા માર્ગે જઈ રહ્યું છે. એઆઈ દ્વારા જે પ્રિસ્ક્રિપ્શનો આવે છે, એકને એક પ્રિસ્ક્રિપ્શન છે એ વારંવાર વાપરવામાં આવે છે. ખોટા પ્રિસ્ક્રિપ્શનોથી દવાઓ આપવામાં આવે છે અને એન્ટીબાયોટિક્સ જે જરૂરી ન હોય તે પણ એ રીતે ત્યાં આગળ બજારની અંદર આપવામાં આવે છે. નકલી દવાઓ પણ કેટલી આવી શકે છે તેનું પણ કોઈ પ્રમાણ રહેતું નથી. આના કારણે અમારો ઓનલાઈન ફાર્મસી સામે વિરોધ છે. બીજું, જ્યારે કોવિડનું સંક્રમણ આવ્યું અને કોવિડ વખતે જે કાયદો સરકારશ્રીએ કર્યો હતો કે જે આશીર્વાદરૂપ હતો કે ઘરે ઘરે જ્યારે પેશન્ટને પાસે જઈ અને દવા આપવામાં આવે, આ 220 કાયદો એ હવે એની કોઈ જરૂરી નથી અને એને દૂર કરવા માટેની અમારી માગણી છે. બીજું, ઓનલાઈન માટેનું 817 જે 2018માં જે કાયદો થયો એને પણ દૂર કરવા માટેની અમારી માગણી છે. અને ત્રીજી સૌથી અગત્યની માગણી કે મોટા મોટા કોર્પોરેટ હાઉસો જે ડીપ ડિસ્કાઉન્ટ એટલે મોટામાં મોટું ડિસ્કાઉન્ટ કરી આપી અને દવાઓ બજારમાં નાખે છે, આ ડીપ ડિસ્કાઉન્ટની પ્રથા પણ રદ થાય અને એના માટે કોઈ કાયદામાં સુધારો આવે એવી અમારી સરકારશ્રીને અપીલ છે.